ચેતજો અમદાવાદીઓ અને ચેતજો બરોડાવાસીઓ। મિત્રો, ચોમાસું આવ્યું અને ધોધમાર વરસાદ પણ આવ્યો, પરંતુ સાથે પૂરના લીધે ઘણા જ લોકો, ઘણા કુટુંબો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે। સાથે મિત્રો, આશા રાખું છું કે આપ આપના પરિવાર સાથે સ્વસ્થ અને કુશળ હશો। હા, પાણી તો પૂરના ઓસરી જ ગયા, પણ તે બાદ આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો ઘરમાં શેરી મહોલ્લામાં વરસાદી પાણી, ભૂગર્ભીય પાણી, ખરાબ પાણી ઘૂસી ગયા તો પાણીજન્ય રોગચાળો ફેલાય છે અને આપણે એ બીમારીથી બચવા શું કરવું જોઈએ? અને હા, આપણે તો ગુજરાતી, તો તેનાથી તો આપણે 100% બચવું જ જોઈએ। તો મિત્રો, તેના માટે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો મિત્રો, પાણી આપણે ઉકાળીને જ પીવું જોઈએ, કારણ કે પૂરના લીધે તેમાં ઘણી બધી અશુદ્ધિઓ આવે છે। તો આપણે આરઓ છે, ફિલ્ટર છે, તેને બાદ કરીને આપણે ખાસ કરીને પાણી ઉકાળીને પીવું જોઈએ। સાથે મિત્રો, ક્લોરીનયુક્ત પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ। સાથે ખાસ કરીને એક મારી વિનંતી છે કે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ। અને મિત્રો, હવે પૂરના પાણી તો ઓસરી ગયા, ત્યારબાદ આપણે જે શાક માર્કેટમાંથી શાકભાજી, ફળ ફ્રૂટ ખરીદીને લાવીએ છીએ તેને શુદ્ધ પાણીથી ધોવા જોઈએ। એટલે કે આપણે ગરમ પાણી કરી અને તેને ઠંડુ કર્યા બાદ તે શાકભાજીને આપણે ધોવા જોઈએ। મિત્રો, તેમાં ખાસ કરીને નળનું પાણી ના વાપરશો। ખાસ કરીને એ પણ એક ધ્યાન રાખવાની વાત છે કે સોલિડ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો, જેથી મચ્છર કે માખીજન્ય રોગો ન થાય। અને ખાસ કરીને તમારી આજુબાજુ, પોતાના ઘરની આજુબાજુ જંતુનાશક દવાનો છંટકાવ કરવો। સાથે પાણી પીવાના વાસણો પૂરતી રીતે વ્યવસ્થિત ઢાંકીને રાખો કે જેથી મચ્છર અને માખીજન્ય રોગો ન ફેલાઈ શકે। ખાસ કરીને મિત્રો, એક આ અગત્યની વાત છે કે મચ્છરની ઉત્પત્તિ થાય એવા સ્થાનો જેવા કે ઘરની આસપાસના ટાંકા છે, ટાયર છે, ભંગાર છે કે કુંડા છે, તેમાં પાણી રહેલું હોય તો તેને સાફ કરી દો અથવા તો તેમને દૂર કરો। સાથે મિત્રો, આજુબાજુના વરસાદી ખાડા છે, ખાબોચિયા છે, તેને ધૂળથી બૂરી દઈએ અને સાથે તેમને ચોખ્ખા રાખીએ। સાથે મિત્રો, મચ્છરદાનીનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો રાખવો જોઈએ। કેમ? કારણ કે તેનાથી આપણને મચ્છર કરડતા નથી ને આપણે મચ્છરજન્ય રોગો જેવા કે ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ છે, તેવી ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ। અને ખાસ કરીને પૂરતી બાઈના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ। જો આપણે વ્યક્તિગત ચોખ્ખાઈ રાખીએ અને ઘરની આજુબાજુમાં સ્વચ્છતા રાખીએ તો જરૂરથી આપણે આ ગુજરાતી લોકો આ પાણીજન્ય બીમારી અથવા તો ઋતુજન્ય બીમારીથી આપણે જરૂરથી બચી શકીશું। અને હા, આ આરોગ્ય વિડીયોનો પ્રચાર પ્રસાર જરૂરથી કરીએ। ઈચ્છા રાખું છું કે આ વિડીયો જરૂરથી તમને ગમ્યો હશે અને આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો। થેન્ક યુ।